શું આજે જે દુર્ઘટના બની હતી વડોદરાની તેને લઈને મહત્વના સમાચાર છે। કુલ 10 લોકોના મોતનો આંકડો પહોંચ્યો છે। વડોદરાની પાદરાની જે ઘટના બની તેમાં 10 લોકોના મોત થયા છે, ત્યારે ગેરીના નિષ્ણાંત ઇજનેરોની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। તપાસ માટે આરએનબીના 6 સભ્યોની કમિટી બનાવવામાં આવી છે। ગેરીના એન્જિનિયરોએ પહોંચીને ટેસ્ટિંગની તૈયારી કરી છે, તો ડેપ્યુટી એન્જિનિયરનો ઘટના અંગે બોલવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો। કોઈપણ બોલવાનો સ્પષ્ટ ઇનકાર કરવામાં આવ્યો છે। આ ઘટના અંગે તેમને પૂછવામાં આવતા કોઈપણ પ્રકારનો જવાબ આપવાનું ટાળ્યું હતું। તો આપ એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ રહ્યા છો। વડોદરામાં પાદરા બ્રિજ દુર્ઘટનામાં જે એન્જિનિયર દ્વારા હાજર થયા હતા ઘટનાસ્થળ પર અધિકારીઓ તેમની કમિટી બનાવવામાં આવી છે, ત્યારે ડેપ્યુટી એન્જિનિયર આ ઘટના વિશે કંઈ પણ બોલવા માટે તૈયાર થયા ન હતા અને હવે ટેસ્ટિંગ રિપોર્ટ માટેની તૈયારી કરવામાં આવી છે। ત્યારે ટેસ્ટિંગ રિપોર્ટ તૈયાર થયા બાદ તંત્રને સોંપવામાં આવશે। ત્યારે સમગ્ર ટીમ છે તે ઘટનાસ્થળ પર પહોંચી હતી અને બ્રિજનો ટેસ્ટિંગ રિપોર્ટ કરવામાં આવશે। આ તરફ મીડિયા તરફથી સવાલ પૂછવામાં આવતા ડેપ્યુટી એન્જિનિયર દ્વારા કંઈ પણ કહેવાનો સ્પષ્ટ ઇનકાર કરવામાં આવ્યો છે। હાલમાં ઘટનાને લઈને લોકોમાં ભારોભાર રોષ છે, એવામાં હવે તંત્ર હરકતમાં આવ્યું છે। તો ડેપ્યુટી એન્જિનિયરને પૂછવામાં આવતા તેમણે કંઈ પણ બોલવાનો ઇનકાર કર્યો છે। અત્યારે ઘટનાસ્થળ પર ડેપ્યુટી એન્જિનિયર સહિતના અધિકારીઓ પણ ત્યાં હાજર રહ્યા છે અને તેની કમિટી બનાવવામાં આવશે। તપાસ કમિટી બનાવવામાં આવી છે। આ તપાસ કમિટી દ્વારા ટીમ ઘટનાસ્થળ પર પહોંચીને સમગ્ર ઘટનાનો ચિતાર તૈયાર કરવામાં આવશે, રિપોર્ટ તૈયાર કરવામાં આવશે, તે તંત્રને સોંપવામાં આવશે। ગેરીના એન્જિનિયરો ટેસ્ટિંગ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી હોય તેની તૈયારી કરવામાં આવી છે, ત્યારે એન્જિનિયરો દ્વારા ત્યાં ઘટનાસ્થળ પર પહોંચીને વધુ તપાસ હાથ કરવામાં આવી છે। આ જ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા એસોસિએટ એડિટર અમિત ઠાકોર। અમિત, જણાવશો જે ટીમ તૈયાર કરવામાં આવી છે તે કયા પ્રકારનો રિપોર્ટ તૈયાર કરશે, કયા કયા માપદંડો તપાસવામાં આવશે ટેસ્ટિંગ દરમિયાન? જુઓ, ગેરીની એક ટીમ, ગેરી એટલે ગુજરાત એન્જિનિયરિંગ રિસર્ચ સેન્ટરની ટીમ ઇન્સ્ટિટ્યૂટની ટીમ અહીંયા પહોંચી છે। એના લગભગ ડેપ્યુટી એન્જિનિયર સહિત 4 થી 5 એન્જિનિયરો પહોંચ્યા છે। ગેરીની કામગીરી આવી દુર્ઘટના બાદ જે ટેસ્ટિંગ હોય છે તે અને સાથે સાથે નમૂના લેવાની હોય છે, એટલે આ માટે જે માહિતી મળી રહી છે તે પ્રમાણે 5-6 સભ્યોની કમિટી એક કામચલાઉ ધોરણે બનાવવામાં આવી છે પ્રાથમિક અહેવાલ તૈયાર કરવા માટે। અને એ તમામ જે કમિટીના સભ્યો છે આરએનબીના છે, માર્ગ મકાન વિભાગના, એ જ વિભાગ કે જે આ દુર્ઘટના માટે પ્રાથમિક ધોરણે એટલે દેખીતી રીતે જવાબદાર છે અને તેના જ 6 સભ્યોની કમિટી નીમવામાં આવી છે। ચેરમેન તરીકે કોઈની પસંદગી હજી સુધી નથી કરવામાં આવી, પરંતુ જે કમિટી બનાવવામાં આવી છે તેમના આદેશ અનુસાર ગેરીની એક ટીમ ડેપ્યુટી એન્જિનિયર યુઆર પટેલની આગેવાનીમાં અહીંયા પહોંચી છે। થોડી વારમાં તેઓ જે બ્રિજ જે જગ્યાએથી પડ્યો છે ત્યાંથી બની શકે કે સેમ્પલ લે અને ટેસ્ટિંગ માટે તેને લેબમાં મોકલવામાં આવે, એટલે આ પ્રકારની કામગીરી હવે સરકાર તરફથી શરૂ કરી દેવામાં આવી છે અને એટલા માટે એન્જિનિયરોની એક ટીમ અહીંયા પહોંચી છે નમૂના લેવા માટે અને ટેસ્ટિંગની કામગીરી આગળ કરવા માટે। જી અમિત, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ। પણ જ્યાં સુધી ગવર્મેન્ટ ઓથોરિટી નક્કી ના કરે ત્યાં સુધી આઈ એમ નોટ એન્ટાઇટલ્ડ ટુ ગીવ એની બ્રીફ। પણ હું એક ડેપ્યુટી એન્જિનિયર તરીકે આઈ એમ નોટ એન્ટાઇટલ્ડ ટુ એડ્રેસ મીડિયા। ક્લાસ 1 ઓફિસર, આઈ કાન્ટ આન્સર એનીથિંગ। જવાબદારી હશે અને એ પણ જ્યારે જે નિર્ણય થશે એ પ્રમાણે બધી જવાબદારી અદા કરવામાં આવશે, પણ આઈ કેન નોટ બ્રીફ એઝ અ ડેપ્યુટી એન્જિનિયર। પણ ડેપ્યુટી એન્જિનિયર તરીકે હું જવાબ ના આપી શકું ક્લાસ 1 ઓફિસર થી નીચેના કોઈ એડ્રેસ। તમે સરકારી અધિકારી છો ને, પણ કામ શું કરો છો? મીડિયા ને ક્લાસ 1 થી નીચેના અધિકારી અરે પણ આઈ કાન્ટ સોરી આઈ કાન્ટ પ્લીઝ કમિટીને આસિસ્ટ કરવા માટે અમને મેસેજ મળ્યા છે ને વી આર કમિંગ હિયર ફોર ટુ એડ્રેસ કમિટી જે નિર્ણય કરશે તે ધેટ વિલ બી ડન બાય ગેરી। ચેક કરવાનું હોય છે આનું એન્જિનિયર તરીકે। I can't answer such a kind of detailed question. I am not entitled to answer the things. ઓકે, આપ ડાયરી લઈને આવ્યા? ડાયરી લઈને આવે તો ડાયરી તો સાથે લઈને આવે ને માણસ, નોંધવા માટે ને? શું હા, નોંધવાના? તો જે નિર્ણય થશે તે તમારી કામગીરી શું હોય? કામગીરી ટેસ્ટિંગ નો જે પણ કયા ટેસ્ટ શું કરવા આ તે બધું છે કમિટી નક્કી કરશે એ પ્રમાણે we will do the thing.